અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને આરટીઆઈનો જવાબ ન આપવા બદલ ₹15,000નો દંડ ફટકારવાના મામલે અરજી મામલતદાર કચેરીમાં આવી જ ન હોવાનું નિવેદન મામલતદારે આપ્યું હતું। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ગુજરાત માહિતી આયોગ દ્વારા સમયસર માહિતી ના આપવા બદલ ₹15,000નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવતા અધિકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। અરજદાર માંડવા ગામના હસમુખ પરમારે અંકલેશ્વર મામલતદાર પાસે માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી હતી, જે માહિતી સમયસર ના મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી। સમગ્ર મામલે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અરજદારે ખાણ ખનીજ વિભાગ અંગેની માહિતી માંગી હતી, જે કચેરી અંગે અરજી પ્રાપ્ત કચેરીમાં કરી હતી અને ત્યાંથી અંકલેશ્વર કચેરીમાં અરજી આવી જ નથી। સમગ્ર મામલે અરજદાર બીપીએલ રેશન ધારક હોય અને નિઃશુલ્ક અરજી વિવિધ કચેરીઓમાં કરતા રહેતા હોય છે। આ મામલે માહિતી આયોગમાં પણ જે તે સમયે જવાબ આપવામાં આવ્યો હતો, જો કે જવાબનો ગ્રાહ્ય ન રાખી આ દંડનો હુકમ કરવામાં આવ્યો છે, જે હુકમની નકલ મળતા જ હાઈકોર્ટમાં તેની અપીલ કરવામાં આવશે। મામલતદાર અંકલેશ્વર તરીકે ફરજ બજાવ્યું છે। તારીખ 28/2/2025ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગર સાહેબ દ્વારા આરટીઆઈ અરજદાર શ્રી હસમુખભાઈ બેજરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે અમને ₹15,000નો દંડ કરવામાં આવેલ છે। સદર અરજી અરજદારે મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી। તે અરજી પ્રાંત અધિકારી શ્રી સાહેબ અંકલેશ્વરને મોકલવામાં આવી હતી અને આ પ્રાંત અધિકારી અંકલેશ્વર સાહેબ દ્વારા અરજદારશ્રીને સીધો જવાબ આપી અને મામલતદારશ્રી અંકલેશ્વર પાસેથી સુનાવણીની જે પત્રો હતા તેની બદલણી કરવાની વાત હતી, પરંતુ આ બાબતની તારીખ 27/2/2025ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા જે સુનાવણી રાખવામાં આવી હતી, આ દલીલો અમે કરવા છતાં પણ અમારી દલીલો ગ્રાહ્ય રાખી ન હતી, જેથી માનનીય મુખ્ય માહિતી કમિશનર શ્રી ગાંધીનગર સાહેબના હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરનાર છે।